લોકસભાની ચૂંટણી પહેલા વડોદરા કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે। સાવલી કોંગ્રેસમાંથી 1500 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે। આજુબાજુના વિસ્તારના અનેક કાર્યકર્તાઓ પણ કેસરિયા કરશે। બસમાં બેસી કોંગ્રેસના કાર્યકર્તાઓ ગાંધીનગર માટે રવાના થયા છે। એમએલએ કેતન ઇનામદાર અને ભાજપના કામથી ખુશ છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ રામ મંદિરના કામથી પ્રભાવિત થઈ કોંગ્રેસને રામ રામ કર્યા। એમાં મેં ભાદરવા જિલ્લા પંચાયતમાં 500થી ઉપર વ્યક્તિઓ કોંગ્રેસને રામ રામ કરી અને આજે ભાજપનો કેસ ધારણ કરવાના છે। વાંકાનેર જિલ્લા પંચાયતના અમુક ગામો છે એ પણ જોડાઈ રહ્યા છે। સાકરદા તાલુકા પંચાયતના ગામ અને દોડકા તાલુકા પંચાયતના ગામો પણ આજે જોડાઈ રહ્યા છે। એટલે સાવલીમાંથી 1500ની ઉપર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે। એમાં પિલોલ તાલુકા જિલ્લા પંચાયતના જે હારેલા સદસ્ય છે બળવંતસિંહ પરમાર એ પણ મારી સાથે જોડાઈ રહ્યા છે। એટલે સાવલી તાલુકામાં આજે 1500થી ઉપર વ્યક્તિઓ આજે કોંગ્રેસને રામ રામ કરી અને પ્રભુ શ્રી રામનો 22મી તારીખે જે અયોધ્યામાં પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ છે મંદિરનો, એ મંદિરમાં કેસરીઓ ધારણ કરી અને સનાતન ધર્મની જય કરવા માટે અમે સૌ એકત્રિત થઈ અને આજે મોટી સંખ્યામાં કોંગ્રેસમાંથી ભાજપમાં વિલીનીકરણ કરી રહ્યા છીએ।